જય માતાજી મિત્રો, તમારા એક ગાઈઝ નવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગાઈઝ. તો બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે કોમેન્ટના જવાબ આલો. તો ગાઈઝ વિના માટે સ્પેશિયલ મેં અલગ ચેનલ બનાવી છે. એ ચેનલનું નામ છે ગાઈઝ ધ ફેમિલી ટોપ 10. તો ગાઈઝ એમાં છે ને બહુ લોકોની કોમેન્ટ હતી કે તમે જવાબ આલો, કોમેન્ટનો જવાબ આલો. તો જવાબ આલવા સ્પેશિયલ છે ને અમે વ્લોગમાં તો કોમેન્ટનો જવાબ ના આપીએ છે ને અમે અલગ ચેનલ બનાવી છે. તે આખી ચેનલ આખી વિડીયોથી ના અલગ આવશે કોમેન્ટનો સ્પેશિયલ જવાબ આપવા માટે. જેને કમેન્ટ કરીને નોમે આવશે ને બધું આવશે આમાંથી. જેને હારી કમેન્ટો કરી છે નોમ બધું અમે જાહેર કરીશું ગાઈ. હા, નેગેટિવ કોમેન્ટ વાળા નેગેટિવનો જાહેર કરીશું, પોઝિટિવ જાહેર કરીશું. તો ગાઈ નવી ચેનલ બનાવી છે ને ધ ફેમિલી ટોપ 10. એમાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ, એમાં સપોર્ટ કરજો. અને જેટલી કોમેન્ટ આવશે ગાઈઝ એનો જેટલાથી અમારથી બનશે ને એટલે છે ને તમને જવાબ આવશે, કોમેન્ટના જવાબ આવશે. જવાબ મળી જશે આન્સર એનો. બધી ફેમિલી એટલે ધ ફેમિલી વ્લોગ, મિલન લાઈફસ્ટાઈલ બંને ચેનલના જેટલી ચેનલ અમારે ગાઈઝ છે ને ફેમિલી બધા વ્લોગ, મળશે. મિલનની એક્સપેરિમેન્ટ વાળી છે, મિલનની ટોપ 10 વાળી છે, અને કઈ છે મિલન લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલ બધી છે. તો ગાઈઝ બધાની કોમેન્ટના જવાબ ને ગાઈઝ આમાં મળી. તો ગાઈઝ પહેલી કોમેન્ટ આવી છે એટલે બહુ બધી કોમેન્ટ આવી છે પણ શરૂઆત આજથી કરીએ છીએ. પહેલી કમેન્ટ તો કિશનભાઈ ઝાલા કરીને કોઈની કોમેન્ટ કરી છે, મહેશભાઈ તમારો પરિવાર ખૂબ સારો છે. તો કિશનભાઈ મારા આખા ફેમિલી તરફથી થેન્ક યુ. સારી કોમેન્ટ કરવા માટે થેન્ક યુ. બીજી કોમેન્ટ છે કેસ એમને બીજી કોમેન્ટ છે મુકેશભાઈ પરમાર. એમની કે કોમેન્ટ છે કેશર વાળું દૂધ પીવાથી બાળક દોરું અને દીવું થેન્ક યુ. એમને બોલી છે ને તાર કેશર વાળું દૂધ પીવાનું બધું પીવાનું પણ કેશર વાળું દૂધ જો આ રહી છે નવી યુટ્યુબ ચેનલ જેમાં છે ને તે પ્રશ્ન કરશે એના જવાબ મળી જાવ. તો ફેમિલી ટોપ 10. તો ગાઈસ એ રે ચેનલ છે, વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બે દાડી વિડીયો આવ્યા હતા હા, બે ત્રણ દાડે કોમેન્ટના જવાબ આવશે ને કોમેન્ટો જેવી આવશે એ બધા મળશે ગાઈસ. નો મંગાતી ગાઈસ જાહેર કરશો તો હારે કમેન્ટ કરશો તમે વાહ કરશો, નહીં કરો તો પછી જવાબ કરશો. વાહ કોમેન્ટ કરે તો એ વાહ કરશે, નેગેટિવ કરે તો અમે વાહ કરશે. આ તો જેના એ વિચાર રે કમેન્ટ ના વિચાર પણ જૂના વિડીયો જોતા હોય ખબર હશે વાસી યાર. ન હોય ના ખબર પણ જૂનો હોય ને ટાઈમથી જૂનો જે સબસ્ક્રાઇબર હોય ને એમાં ખબર હોય.